વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચેપ્ટર નંબર 6 દોરવણી એમાં આપણે આજે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ એ ટાઇટલનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે સમજીએ કે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ શું છે. કે માનવી અથવા તો કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ ધંધાકીય એકમનો કર્મચારી મીન્સ કે એક પ્રકારનો વ્યક્તિ, બરોબર, કે સમાજમાં એ કેવી જરૂરિયાતો મેળવવા માંગે છે અથવા તો માનવીની કેવી કેવી જરૂરિયાતો ઉદ્ભવે છે. તો એનો માસ્લોએ એક સરસ મજાના ક્રમ વાઇઝ એક ટાઇટલ આપેલું છે કે એને શું કીધું છે કે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. કે માનવી સૌપ્રથમ કઈ જરૂરિયાત મેળવવા માંગે છે, પછી ત્યારબાદ એની કઈ જરૂરિયાત ઉદ્ભવે છે. કે શરૂઆતમાં પ્રાથમિક જરૂરિયાતો હોય, બરોબર, પછી એની ઉપર મુખ્ય જરૂરિયાતો ઉદ્ભવે છે અથવા તો ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો ઉદ્ભવે છે. તો માસ્લોએ સરસ મજાના ટાઇટલ ક્રમ વાઇઝ એનો ક્રમ નક્કી કરેલો છે. તો માસ્લો છે એ કોણ છે? એટલે કે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત 1943ની સાલમાં શું કરેલો છે? રજૂ કરેલો છે. પરંતુ અગ્રતા ક્રમનો સિદ્ધાંત 1943માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એ શીર્ષકનો એને લેખ રજૂ કર્યો હતો. એની અંદર આ માસ્લોએ અગ્રતા ક્રમની જરૂરિયાતો આપેલી છે. તો એક માર્ક્સનો કદાચ ક્વેશ્ચન આપણે પૂછાય કે માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત ક્યારે રજૂ કર્યો? તો 1943ની સાલમાં, બરોબર. તો હવે આપણે જોઈએ કે માસ્લોએ કયા કયા અગ્રતા ક્રમના સિદ્ધાંતો આપેલા છે અથવા તો કઈ કઈ જરૂરિયાતો માનવીની ઉદ્ભવે છે. તો ટાઇટલ આપણે જોઈએ કે પ્રથમ કીધું છે કે શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાતો. બીજું કીધું છે કે સલામતીની જરૂરિયાત. નંબર 3 આપણે કીધું છે કે સામાજિક જરૂરિયાતો. નંબર 4 છે કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો. અને લાસ્ટમાં કીધું છે કે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. તો આપણે દેખાય છે કે સરસ મજાનો ચાર્ટ છે. એમાં તો પ્રથમ જે 3 છે જરૂરિયાતો એ કેવી આપણે કીધી છે કે નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે. એટલે કે એ શું છે? વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતો ગણી શકાય અથવા તો નીચી કક્ષાની જરૂરિયાતો ગણી શકાય. અને નંબર 4 અને નંબર 5ની જે જરૂરિયાતો છે એ માસ્લોએ શું કીધું છે કે ઉપરી કક્ષાની જરૂરિયાતો છે. કે પ્રથમ 3 જરૂરિયાત સંતોષો તો એને શું કહેવાય છે? નિમ્ન કક્ષાની જરૂરિયાત. અને ઉપરની 2 જરૂરિયાતો છે એને શું કીધી છે? ઉપરી કક્ષાની જરૂરિયાત, બરોબર. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે પ્રથમ જરૂરિયાત શું કીધું છે કે શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાતો. તો ફર્સ્ટ ટાઇટલ આપણે કીધું કે માનવીની શારીરિક જરૂરિયાત અથવા તો એને શું કહેવાય છે? પ્રાથમિક અથવા તો પ્રાઇમરી લેવલની એની જરૂરિયાતો કઈ કઈ છે. તો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ હોય એની પ્રાથમિક જરૂરિયાતો શું હોય છે? 3 જ વસ્તુ, કે રોટી, કપડાં ઓર મકાન, બરોબર. કે માનવીને સૌપ્રથમ ખોરાક મળવો જરૂરી છે, મીન્સ કે રોટી. પછી એને પહેરવા માટે વસ્ત્રો મળવા જરૂરી છે. અને ત્રીજું કે આવાસ. આવાસ એટલે કે એને રહેવા માટે રહેઠાણ મળવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે, સ્વાભાવિક છે કે માનવીય સમાજમાં રહે છે તો એની 3 જરૂરિયાત ઉદ્ભવે કે રોટી, કપડાં ઓર મકાન. તો આ જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. એટલે કે કેવી છે? પ્રાથમિક જરૂરિયાત છે. અને એની વગર વ્યક્તિને ચાલે પણ નહીં. મૂળભૂત જરૂરિયાતોમાં મિત્રો કે કેનો કેનો સમાવેશ થાય છે? કે ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરેનો શું થાય છે? સમાવેશ. કે શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતા ક્રમ ધરાવતી જરૂરિયાત છે. એટલે કે પહેલી જરૂરિયાત માનવીની કઈ ઉદ્ભવે છે? કે ખોરાકની, બરોબર. કે ભૂખ્યો માણસ છે એ ખોરાકને સૌપ્રથમ પ્રાધાન્ય આપે છે
એનો અર્થ એ થાય કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાત સંતોષાશે નહીં, ત્યાં સુધી એની કોઈ બીજી જરૂરિયાત ઉદ્ભવવાની નથી, અથવા તો કોઈ બીજી જરૂરિયાતોને મહત્વ પણ આપવાનું નથી. કારણ કે સ્વાભાવિક છે કે માનવીને જો ભૂખ લાગે તો પેલા ખોરાક મળે તો અન્ય કાર્ય એ કરી શકે. એટલે કે એની પહેલી જરૂરિયાત શું છે કે ખોરાકની, બરોબર, અને રહેવા માટે સરસ મજાનું ઘર એને મળવું જોઈએ. પછી નંબર 2 કીધું છે આપણે બીજી જરૂરિયાત કે સલામતીની જરૂરિયાતો. કે શારીરિક જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યારે અગ્રતાની દ્રષ્ટિએ બીજી જરૂરિયાત આવે છે. કઈ? કે સલામતીની જરૂરિયાત. બરોબર, કે આ જરૂરિયાતોમાં સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ, પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે. કે કઈ કઈ જગ્યાએ એને સલામતી મળવી જોઈએ? તો પ્રથમ કીધું કે એને સલામતી, સિક્યોરિટી મળવી જોઈએ, કે એના શરીરનું રક્ષણ કરી શકવો જોઈએ. ત્યારબાદ કીધું છે કે નોકરીની સલામતી, કે જ્યાં નોકરી કરતો હોય ત્યાં નોકરીની સલામતી હોવી જોઈએ. એને મનમાં ડર ન હોવો જોઈએ કે અમારા ધંધાકીય એકમનો માલિક અમને આજકાલમાં છૂટા કરી દેશે અને અમે બેરોજગાર બનશું. બરોબર, તો એને નોકરીની સલામતીની જરૂરિયાત ઉદ્ભવે છે. પછી કોઈ જોખમો સામે રક્ષણ મેળવવાની એની જરૂરિયાત ઉદ્ભવે છે. પછી પગારની નિયમિતતા, આ માનવીની ખાસ જરૂરિયાત, કે પગારની નિયમિતતા. એટલે કે એ કોઈ પણ ધંધાકીય એકમમાં નોકરી કરતો હોય તો ત્યાં એને સમયસર પગાર મળવો જોઈએ. તો એ એની શું છે? પગારની નિયમિતતાની જરૂરિયાત. બરોબર, તો આ બધી સિક્યોરિટી માટે, સલામતી મેળવવા માટે વ્યક્તિ શું કરે છે કે આ માટે માનવી વીમો લે છે. આપણે પણ લીધેલો છે, સ્વાભાવિક છે કે જોખમ સામે રક્ષણ મેળવવા માટે. બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યું હોય છે. શેના માટે? કે આપણી નાની નાની વર્તમાનની જે બચતો છે એને બેંકમાં મૂકીએ, અથવા પોસ્ટ ઓફિસમાં મૂકીએ, અથવા અન્ય જગ્યાએ રોકાણ કરીએ છીએ. શા માટે? કે ભવિષ્યમાં કોઈ જોખમ ઉદ્ભવે તો એની સલામતી માટે આપણે વર્તમાનમાં તૈયારી કરેલી હોવી જોઈએ. તો આ શું છે? સલામતીની જરૂરિયાત. હવે આગળ આપણે કીધું છે કે સામાજિક જરૂરિયાતો. તો પ્રથમ છે સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય પછી, અને શારીરિક જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારબાદ. એટલે કે પ્રથમ 2 જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારબાદ કઈ જરૂરિયાત ઉદ્ભવે છે? સામાજિક જરૂરિયાતો. કે માનવી એ સમાજનું એક શું છે? અભિન્ન અંગ છે. માનવી શું છે? એક સામાજિક પ્રાણી. બરોબર, કે જેમાં લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. કે એક પ્રકારના ઇમોશન્સ, અને બીજું શું છે? કે પ્રેમ, કે અન્ય વ્યક્તિ પાસેથી એને પ્રેમ મળવો જોઈએ. કે માનવી સામાજિક પ્રાણી છે. તેના પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો તરફથી અથવા તો સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું તે હંમેશા ઈચ્છતો હોય છે. કારણ કે સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ છે એ સમાજમાં રહે છે, અને સમાજ પાસેથી એને પ્રેમ, લાગણી, ઇમોશન્સ બધું જ મળવું જોઈએ. બરોબર, તો આ જરૂરિયાતોમાં માનવી પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો, સમાજ તેમજ કાર્યસ્થળે, એટલે કે જ્યાં એ ધંધાકીય એકમમાં કાર્ય કરે છે તેના સહકર્મચારીઓ દ્વારા એને સ્નેહ, એટલે કે પ્રેમ, અને આદર. આદર એટલે કે શું? કે રિસ્પેક્ટ, સન્માન એને મળવું જોઈએ. તે જરૂરિયાત એ ઉદ્ભવે છે. કે સામાજિક, કે સમાજની વચ્ચે એ રહે છે તો સમાજ તરફથી એને પ્રેમ, સન્માન, આદર મળવો જોઈએ. તો આ શું છે? વ્યક્તિની ત્રીજી જરૂરિયાત. હવે આપણે કહે છે નંબર 4 કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. તો આ જરૂરિયાતોને હોદ્દાની જરૂરિયાત અથવા તો ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે. આપણે શરૂઆતમાં જોયેલું કે જે પ્રથમ 3 જરૂરિયાત છે એ વ્યક્તિની કેવી છે? નિમ્ન કક્ષાની જરૂરિયાત.
અને ત્યારબાદ નંબર 4 અને નંબર 5ના ક્રમની જરૂરિયાત છે એ કઈ છે? ઉપરી કક્ષાની જરૂરિયાત. બરોબર. જોઈએ આપણે કે વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે છે. એટલે કે સ્વાભાવિક છે કે સમાજમાં વ્યક્તિ રહે છે તો એ પોતાની જાતને અન્ય વ્યક્તિની તુલનામાં કેવો ગણે છે? સારો જ ગણે છે. અથવા તો પોતાનું ઇવેલ્યુશન મૂલ્યાંકન શું કરે છે? અન્ય વ્યક્તિની તુલનામાં સારું કે નહીં, હું જ શ્રેષ્ઠ છું. બરોબર. ઊંચું મૂલ્યાંકન વ્યક્તિ કરે છે. સાથી કર્મચારીઓ કે અધિકારીઓ પોતાને માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છાઓ કર્મચારીમાં જન્મે અને તે પ્રાપ્ત કરવાની તે ઝંખના એનામાં શું થાય છે? વધે છે. કે હું સમાજમાં સારું કાર્ય કરું છું, બરોબર, તો સમાજ તરફથી મને સન્માન મળવું જોઈએ અને મારી રેપ્યુટેશન છે, બરોબર, પ્રતિષ્ઠા છે, એમાં શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. એવું કોણ ઈચ્છે છે? વ્યક્તિ. તો આ જરૂરિયાતોમાં વ્યક્તિને સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે સન્માન છે એને મળવું જોઈએ સમાજમાં, જાહેરમાં એનું સન્માન થાય એવું વ્યક્તિ ઈચ્છે છે, તો અંદરનો એનો આત્મવિશ્વાસમાં શું થાય છે? વધારો થાય છે. સમાજમાં એની પ્રતિષ્ઠા વધે, બરોબર, અથવા તો એને ઊંચો હોદ્દો પ્રાપ્ત થાય એવું વ્યક્તિ શું કરતો હોય છે? ઈચ્છતો હોય છે કે સમાજ તરફથી એને સન્માન મળવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે, સ્વાભાવિક છે કે કોઈને નીચું તો દેખાવું હોય નહીં, દરેકને સમાજમાં ઊંચો હોદ્દો જ મેળવવો છે. તો આવા મનની અંદર આવા વિચારો ઉદ્ભવે કે નહીં, સમાજમાં મને સન્માન મળવું જોઈએ, તો આ ચોથા નંબરની જરૂરિયાત પૂર્ણ થઈ. અને હવે લાસ્ટ જોઈએ આપણે કે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. કે 5 નંબર આપણે શું કીધું? કે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. કે વ્યક્તિ છે એને આત્મસન્માન મળવું જોઈએ, અથવા શું કે આત્મસિદ્ધિ, કે વ્યક્તિની આ જ્યારે 4 જરૂરિયાત સંતોષાઈ જાય અને ત્યારબાદ અંતિમ જરૂરિયાત કઈ ઉદ્ભવે? કે આત્મસિદ્ધિ. આપણે કહીએ ને વ્યક્તિએ સિદ્ધિ મેળવી લીધી, કે તમામ સમાજની જરૂરિયાતો પૂર્ણ થાય અને પછી અંતમાં વ્યક્તિ શું ઈચ્છે છે? કે આત્મસિદ્ધિ અથવા તો આત્મ સન્માન, કે જ્યાં જાય ત્યાં એનું સન્માન થવું જોઈએ. લોકો એના ખાલી નામથી જ શું કે રિસ્પેક્ટ આપતા થાય. બરોબર. કે માનવીની ઉપરોક્ત 4 જરૂરિયાતો સંતોષાયા બાદ વ્યક્તિ આત્મસિદ્ધિ કે આત્મદર્શન પ્રાપ્ત કરવા મથે છે. આપણે ઘણી વખત કહીએ ને કે કોઈ વ્યક્તિ આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે, એટલે કે એને સમાજમાં હવે મોહ માયા રહેલી નથી. એટલે કે સમાજમાંથી એને તમામ પ્રકારના સન્માન, આદર, શારીરિક સલામતી, આ બધી જ જરૂરિયાત સંતોષાઈ ગઈ છે હવે એ વ્યક્તિની. અને છેલ્લે હવે ક્યાં જઈ રહ્યો છે? આત્મસિદ્ધિની જરૂરિયાત મેળવવા તરફ. તો ડેફિનેશન સમજીએ કે આત્મસિદ્ધિની જરૂરિયાત શું છે? કે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાનો, પ્રવીણતા મીન્સ શું થાય? એક્સપર્ટ નો મહિમા ગવાય તેવી ઈચ્છા, એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત. કે માનો કે કોઈ પણ વ્યક્તિ છે પોતાના કાર્યક્ષેત્રમાં, ફિલ્ડમાં જ્યાં નોકરી કરતો હોય અથવા તો કોઈ પણ ધંધો વ્યવસાય કરતો હોય એમાં એનું નામ ગર્વથી લેવાય કે નહીં, કંપની તો આ ભાઈ જેવી જ, બાકી બીજી કોઈ કંપનીનું ચાલે નહીં. એટલે કે પોતાના ક્ષેત્રમાં એક્સપર્ટ હોવો જોઈએ. બરોબર. એવું એ જરૂરિયાત ઉદ્ભવે છે. તો એ કઈ જરૂરિયાતને શું કહેવાય છે? આત્મસિદ્ધિની જરૂરિયાત. કે કોઈ પણ કાર્યમાં પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય કે નહીં, આ વ્યક્તિ આ સારું કાર્ય કરી શકે, પણ એની સિવાય અન્ય વ્યક્તિ આવું કાર્ય કરી શકે નહીં. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર. ખ્યાલ આવી ગયો હવે કે ક્રિકેટમાં શું છે કે સચિન જેવો બીજો કોઈ છે નહીં, કે સચિન તેંડુલકર જેવો બીજો માર્કેટમાં કોઈ ખેલાડી નથી. કે ક્રિકેટમાં નામ કોણ બોલાય છે? કિંગ તરીકે સચિન તેંડુલકર. પછી અભિનય જોઈએ તો એ ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન.
કે અમિતાભ બચ્ચનનું કેરેક્ટર જુઓ તો કોઈ પણ કેરેક્ટરમાં એનો સમાવેશ થઈ શકે. સરસ મજાનો એ અભિનય કરે છે, એટલે કે ફિલ્મ ક્ષેત્રમાં કોનું નામ લેવાય છે? અમિતાભ બચ્ચનનું. તો એને કઈ જરૂરિયાત કહેવાય છે? આત્મસિદ્ધિની જરૂરિયાત. પછી ગાયકી ક્ષેત્રમાં લતા મંગેશકર, કે લતા મંગેશકર જેવો અવાજ બીજો કોઈનો છે નહીં, અને ગાવામાં એ શું છે? પોતાની એક્સપર્ટાઈ બતાવે છે. તો આપણે જોઈએ છે કે ગાયકીમાં કોનું નામ લેવાય છે? લતા મંગેશકર. ક્રિકેટમાં જોઈએ તો સચિન તેંડુલકર. અભિનયના ક્ષેત્રમાં જોઈએ તો શું થાય છે? અમિતાભ બચ્ચન. આ બધા કિંગ તરીકે ઓળખાય, કારણ કે એનામાં શું છે? એનું પ્રાવીણતાનો મહિમા ગવાય છે. પ્રાવીણતા એટલે શું? કે પોતાના ક્ષેત્રમાં એ વ્યક્તિ શું છે? એક્સપર્ટ છે. કલા કૌશલ્ય મોટા મોટા એનામાં શું ભરેલા છે, બરોબર. તો વ્યક્તિ આવી જ રીતે સમાજમાં આત્મસિદ્ધિની જરૂરિયાતો મેળવવા એ શું કરે છે? ઝંખના પ્રાપ્ત કરે છે કે નહીં, સમાજમાં મારું નામ મોટા પાયે લેવાય, મારું નામ ગર્વથી લેવાય, બરોબર. કે આવું તમામ વ્યક્તિઓ ઈચ્છતા હોય છે. અને સરસ મજાના આપણે પુસ્તકમાં એક્ઝામ્પલ પણ આપેલા છે. તો આપણે જોઈએ કે તબલા વાદનમાં ઝાકીર હુસેનનું નામ લેવાય છે, સંતૂર વાદનમાં શિવકુમાર શર્મા, બરોબર. અને ક્રિકેટ છે, અભિનય છે અને ગાયકી ક્ષેત્રમાં એ આપણે અહીંયા ઉદાહરણો જોયેલા છે, બરોબર. તો આ શું હતો? અબ્રાહમ માસ્લોએ આપેલો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત. થેન્ક યુ.